તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે। 25 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે। 27 સપ્ટેમ્બરથી મંગળ સાથે એક સિસ્ટમમાં આવશે। જે તારીખ 27 સપ્ટેમ્બરથી લગભગ 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ પણ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। જ્યાં વરસાદ નથી જેવો જામનગરના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે।